ઝઘડિયા તાલુકાના બાંડાબેડ ગામ ખાતે રહેતી અમદાવાદની પરણીતા પર હવસખોર દૂરના કાકાએ બળાત્કાર ગુજારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। છેલ્લા 1.5 માસથી પતિ સાથે અણબનાવના પગલે તેના પિયર બાંડાબેડ આવેલ પરણીતાના દૂર તેના કાકાએ તેના પર નજર બગાડી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ભોગ બનનાર પરણીતાએ ઝઘડિયા પોલીસ મથકમાં આપી છે। ફરિયાદના આધારે ઝઘડિયા પોલીસ દ્વારા પરણીતાને મેડિકલ ચેકઅપ કરાવવા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી તથા નળાધમ કાકાની ધરપકડના પણ ચક્રો ગતિમાન કર્યા છે। ઝઘડિયા તાલુકાના બાંડાબેડ ગામની યુવતીના લગ્ન અમદાવાદ ખાતે રહેતા એક યુવાન સાથે થયા હતા। બંનેના લગ્ન જીવન બાદ દરમિયાન બંને વચ્ચે અણબનાવ બન્યા હતા, જેથી પરણીતા છેલ્લા 1.5 માસથી અમદાવાદથી બાંડાબેડ ગામ ખાતે તેની માતા સાથે રહેવા આવી ગઈ હતી। પરણીતાના દૂરના કાકા નરેશ કમુજ વસાવા જે બાંડાબેડ ગામે જ રહે છે અને પરણીતાના અવારનવાર તેના કામ અર્થે તેના કાકા નરેશ મદદ કરતા હતા। ગત રોજ પરણીતા તેના કાકા નરેશ સાથે કોઈ કામે ગયા હતા, ત્યાંથી પરત ફરતા આશરે રાત્રે 9:30 કલાકની આસપાસ નરેશે તેની મોટરસાયકલ ઉપર દરિયાઈ ગામ પાસે ઊભી રાખી હતી અને એકલાંતનો લાભ લઈ પરણીતા પર નજર બગાડી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી જબરજસ્તીથી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। હવસખોર નરેશને પોતાના કાકા માનતી પરણીતાના આ ઘટનાથી ડઘાઈ ગઈ હતી અને હિંમતભેર નરેશ વસાવા વિરુદ્ધ ફરિયાદ આપવાનું નક્કી કર્યું હતું અને નરેશ કુમુજ વસાવા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે ઝઘડિયા પોલીસ દ્વારા પરણીતાને મેડિકલ ચેકઅપ કરવા ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી તથા નરેશની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા। આ લખાય છે ત્યાં સુધી રહેવું નરેશ વસાવાની ધરપકડ થઈ ન હતી। આ ગામે ભોગ બનનાર છે બાંડાબેડા ગામના છે અને તેમના લગ્ન અમદાવાદના રાણીપ ખાતે થયેલ છે અને છેલ્લા 1.5 માસથી ભોગ બનનારના પતિ સાથે અણબનાવ થતાં 1.5 માસથી તેઓ બાંડાબેડા ગામે રહે છે અને આ કામે જે આરોપી છે એ ભોગ બનનાર સાથે ભોગ બનનાર છે એમને પોતાના કામ માટે 1.5 મહિનાથી સાથે લઈ જતા હતા અને બાઇક પર બેસાડીને લઈ જતા હતા અને એ કામ જે કંઈ કામ હોય એ ભોગ બનનારનું કરી આપતા હતા। ગઈકાલે સાંજના 8:30 વાગ્યે દરિયા ગામે ભોગ બનનારના કામ અર્થે એમના સંબંધી દૂરના કાકા થાય છે એમને લઈ ગયા હતા। એ દરમિયાન કામ પતાવીને રિટર્ન આવતા હતા એ વખતે ભોગ બનનાર આરોપી છે આરોપીની દાનત ભોગ બનનાર ઉપર બગડતા તેમણે બાઇક પરથી ઉતારીને પછી ખુલ્લા ખેતરમાં ખેંચી જઈને પછી દુષ્કર્મ આચરેલ છે। મારા કાકા જોડે મારા ઘરેથી 8:30 વાગે ઘરેથી ગયા। મારું કામ હતું, મારા ઘરવાળાનો ફોન આવતા હતા, હેરાન કરતો હતો એટલે મારા બંને જોડે વાત કરવા મારા કાકાને જોડે જતી જતાં અમે મારા કાકાને ત્યાં બનીને ઘરે મળીને આવ્યા ને પછી રસ્તામાં આવીને વળતા બાઇક ઊભું રાખીને એમને મને કહ્યું કે મેં કીધું શું કામ હતી કે મારે તારા જોડે કામ કર્યું। મેં કાકા થઈને આવું કામ ના કરાય કે તેને ના કીધું તારા શું એ કરાય ગમે તે મારી ઈચ્છા થઈ જાય મારે તારા જોડે કરવું જ છે એમ કીધું।